ડાકોરના ગોટા જે ખાલી ગુજરાતમાં કે ડાકોરમાં પ્રખ્યાત નથી પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે અને ડાકોરના ગોટાનો લોટ આપણે બધા જ આપણા ઘરમાં રાખતા હોઈએ છીએ. અને હવે વિચારો કે ડાકોરના ગોટા અગર તમે ઇઝીલી ઘરે બનાવી શકો એના લોટ વગર કેવી મજા પડી જાય. એકદમ ડાકોર જેવો જ સ્વાદ આવે છે. એકવાર જરૂર ટ્રાય કરજો. સૌથી પહેલા એક ડ્રાય મસાલો બનાવવાનો છે. એના માટે એક પેનમાં ઘણું બધું જીરું લઈશું, સૂકા લાલ મરચા, એક તજનો ટુકડો, થોડા તમાલપત્ર, કાળા મરી અને લવિંગ, વરિયાળી, તલ, આ બધી જ વસ્તુઓને એકદમ સરસ શેકી લેવાનું છે. બધું શેકાઈ જાય પછી એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તમે ઈચ્છો તો એને ખાંડી શકો છો, પણ અધકચરું અગર ક્રશ કરી લેશો તો પણ ચાલશે. અને બહુ જ વધારે ઝીણો ભૂકો નથી કરવાનો. હવે આ બધી જ વસ્તુઓને એક વાટકામાં કાઢીને પછી બીજી બાજુ મેં ચણાની દાળ લીધી છે અને ચણાની દાળને પણ મિક્સરમાં ક્રશ કરી લેવાની છે. એકદમ કકરો લોટ જેવું ટેક્સચર આવે એવી થાય ત્યાં સુધી એને ક્રશ કરવાની છે. અને બસ પછી આપણે જે મસાલો બનાવ્યો એની અંદર ચણાની દાળને એડ કરીશું. હવે એમાં ઘણા બધા લીલા મરચા, આદુ, થોડા કાળા મરી અધકચરા ક્રશ કરેલા, થોડી ખાંડ, અધકચરા ક્રશ કરેલા સૂકા ધાણા, મીઠું, ઘણી બધી ફ્રેશ મેથી. અગર ફ્રેશ મેથી ના હોય તો કસૂરી મેથી પણ લઈ શકો છો. બસ હવે આ બધી જ વસ્તુઓને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને ડાકોરના ગોટાનો લોટ જે હોય છે એ દૂધથી બાંધવામાં આવે છે, એટલે આની અંદર દૂધ નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું. અત્યારે મેં જે ફ્રેશ મેથી નાખી એની પહેલાની જેટલી પણ પ્રોસેસ છે, અત્યારે મેં જે ફ્રેશ મેથી, લીલા મરચાં અને આદુ નાખ્યું એની પહેલાની જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ બધાને તમે સ્ટોર કરી શકો છો. એટલે ડાકોરના ગોટાનો એક ઇન્સ્ટન્ટ રેડી થઈ જશે. અને પછી જ્યારે ડાકોરના ગોટા બનાવવા હોય ત્યારે બધા ફ્રેશ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાના અને દૂધથી એનો લોટ બાંધવાનો. અને એની કન્સિસ્ટન્સી એકદમ પ્રોપર આવી જાય ત્યારે એની અંદર થોડો સોડા અને ઉપર ગરમ તેલ નાખીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને થોડો લીંબુનો જ્યુસ નાખવાનો છે. હવે એકદમ સરસ રીતે પ્રોપર કન્સિસ્ટન્સીમાં ડાકોરના ગોટાનો લોટ જે છે તૈયાર થઈ ગયો છે. હવે એને એકદમ ગરમ તેલમાં તળી લઈશું. કેટલું ઇઝી હતું ને ડાકોરના ગોટા ઘરે બનાવવું. આને જ્યારે તળવા માટે નાખો ત્યારે ગેસ જે છે મીડિયમ ફ્લેમ પર રાખવાનો. અને પછી થોડા ક્રિસ્પી થાય અને બ્રાઉન થવા માંડે અને અંદરથી ચણાની દાળ કૂક થવા માંડે પછી ગેસને ફૂલ કરીને એને થોડા બ્રાઉન કરવાના. હવે એની સાથે હું થોડા મરચા તળીને સર્વ કરી રહી છું. એકદમ ટેક્સચર પણ તમે જોશો તો ડાકોરના ગોટા જેવું જ છે. આજે જ આ ડાકોરના ગોટા ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી અને તમારા ફેમિલી મેમ્બર્સને ડાકોરના ગોટા જેવો સ્વાદ લાગ્યો કે ના લાગ્યો મને કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. એન્જોય.